જય માતાજી, જય મેરડીમાં. હું સવારમાં મારા કારખાને આવી છું. મારા કારખાને બરફ કાપું છું મિત્રો. તો તમને અમારો વિડીયો આગળ કન્ટિન્યુ રહેજો. હું તમને આખો પૂરા દિવસનો હું તમને અમારો વ્લોગ દેખાડવાનો છું મિત્રો. તમે બરફ કટિંગ કરી તમે જોઈ લેજો. હા મિત્રો, તો આપણે આવી ગયા છીએ બગીચાની અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કારખાનાની અંદર બગીચો છે. તો ત્યાં આપણે બકરું ને એવું બધું વાવ્યું છે. તો મિત્રો અમે તમને બ્લોકમાં દેખાડીએ. તમે મિત્રો બન્યા રહેજો બ્લોકની અંદર. હા જો મિત્રો કે આ છે આપણે અહીંયા ભીંડો વાવેલો છે. આપણા કારખાનાની અંદર બગીચો છે. એમાં તમે જોઈ શકો છો મિત્રો કે આપણે અહીંયા કેટલી શેંગ આવી ગઈ છે ભીંડાની અંદર મિત્રો. આ બધા આપણે ફૂલ ઝાડ છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. આપણે આંબો છે, આ છે આપણો સરગવો મિત્રો, ને આ છે આપણે ચમેલી, આપણે આંબાભાઈ. મિત્રો આ ઝાડ તો બહુ ફેમસ છે, એટલે મિત્રો તમને ખબર હોય તમે કોમેન્ટની અંદર કહેજો કે મિત્રો આને શું કહેવામાં આવે છે મિત્રો. અમે તો આને એલોવેરા કહેવાય છે મિત્રો. તમે જે કહેતા હોય મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો કે શું કહેશો મિત્રો. આ છે આપણો ભીંડો, તમે જુઓ તો ખરી એકદમ ફર્સ્ટ ક્લાસ બની ગયો છે મિત્રો. અને આ આપણી છે ચમેલી. કારખાને આવ્યો તો મિત્રો જો આવી રીતના કંઈક બરફ કારખાનામાં આપણે જો આવી રીતના બરફ કાઢવાનો છે મિત્રો. કે તમે અમારા વિડીયોની અંદર બરફ કઈ રીતે કાઢે છે મિત્રો તમે જોઈ શકો છો. આવી રીતે કાકા જેટલું બોલાવવાનું હોય મિત્રો. આપણા ભાવેશભાઈ છે કામ કરતા કારખાના કારખાના. આ છે આપણે બરફને લાગે મિત્રો. હવે એ કેવી રીતે નીકળે છે એ તમને દેખાડી દો વિડીયોની અંદર. બને ત્યાં સુધી અમારા વિડીયોના કન્ટિન્યુ રહેજો વિડીયો. એટલે આના મદદથી આપણે બરફ બહાર કાઢવામાં ભાવેશભાઈ બરફ કાઢીને આવી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આવી રીતે તમને બરફ નીકળી જશે. ફાઇનલી મિત્રો અત્યારે હવે આપણે કારખાનેથી જમવાનો સમય થઈ ગયો છે. તો મિત્રો આપણે હવે જમવા જવાનું છે ઘરે. તો મિત્રો અમારે વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો. હાલો મિત્રો, તો આપણે તો હવે નીકળી જઈએ આપણે તો હવે જમવા જઈએ. વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો વિડીયો. હા મિત્રો ઘરે પહોંચી ગયા છે. જો આપણે તો હાલો મિત્રો, હવે આપણે ગરમા ગરમ ચા બની ગઈ છે. તો આપણે પોચા બારે ચા પી લેવી. હાલો મિત્રો, તમારે ચા પીવી હોય તો કમેન્ટ કરજો મિત્રો, જેને ચા પીવી હોય. તો મજા આવી ગઈ છે. હવે 4 વાગી ગયા છે. તો હાલો આપણે જવાનો સમય થઈ ગયો છે. તો હાલો મિત્રો લાઈક કરો ને. હવે આપણે વાગી ગયા છે એક્ઝેક્ટ 4. તો હાલો આપણે હવે કારખાને નીકળી જઈએ. તો મિત્રો આપણે ફાઇનલી આપણે કારખાના બરફને પહોંચી ગયા છે મિત્રો. હવે તો આપણે આવી કારખાને પહોંચી ગયા છે મિત્રો. સીધા કારખાને આવીને આપણે બાગ બગીચામાં આટો માર લેવી પહેલાં વહેલા. તો આ આપણો બગીચો ફરી એક વખત તમને દેખાડી દઉં છું મિત્રો. શકો મિત્રો આ આપણો બગીચો. ફાઇનલી મિત્રો તો આપણે કારખાનાની પ્રદેશમાં આવી ગયા છીએ મિત્રો. તમે જોઈ શકો છો કે આપણે એવા મિત્રો તમને સામો ડુંગર દેખાય છે? કમેન્ટ કરીને કહેજો ક્યાંનો છે મિત્રો. જો ઉપર આકાશમાં જાણે વરસાદ હમણાં તૂટી પડશે એવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો આ અમારા એક ભાઈનું મકાન બની ગયું છે કમ્પ્લીટલી. આ છે અમારો આઈસ જમાવવા માટે ગરમ પાણીનું ઠંડુ પાણી કરીને નીચે આવે છે, એટલે કુલિંગ ટાવર છે એને કહેવામાં આવે છે મિત્રો. જોઈ શકો છો. હા ફાઇનલી મિત્રો હવે આપણા કચ્છમાં એક આટો મારવા માટે નીકળી ગયા છીએ મિત્રો. કે તમે અમારા વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો, કારણ કે તમને હું
પૂરેપૂરો વિડીયો જોશો તો મજા આવશે મિત્રો. કન્ટિન્યુ વિડીયોની અંદર બને રહેજો બેટા, બને ત્યાં સુધી ફાઇનલી મિત્રો હું તમને બતાવવાનો છું મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ મિત્રો. જોઈ શકો છો કે આપણે આપણી i20 ને મૂકી દીધી છે હવે. અને હવે આપણે તો અમારો વિડીયો જોવા લાગ્યો, તમને સરળ લાગ્યો તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો.